તો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આ છે ધોરણ 12 બરાબર। તમારી જે બોર્ડ એક્ઝામ છે એના માટે બહુ જ અગત્યનું પ્રેક્ટિસ પેપર બોર્ડ એક્ઝામ ઓકે તમે આપવાના છો તો આખું પેપર જોઈ લેજો। અને તમારા માટે હું ઘણા બધા વિડીયો બનાવતો છું અને આપણી વોટ્સઅપ ચેનલ પણ છે જેની લિંક પણ આ વિડીયોમાં આપેલી છે, તેમાં જોડાઈ જાઓ જેથી કરીને તમને બધા જ અપડેટ મળતો રહેશે। અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, તમારા બધા જ મિત્રોને શેર કરો ઓકે। તો આપણે જોઈએ કે નીચેના પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ઉત્તર લખો, દરેકનો એક ગુણ છે। શ્યામ રંગ સમીપે કાવ્યના કવિનું નામ જણાવો, તો આનો આન્સર આવશે દયારામ બરાબર। કયા આખ્યાનકારને કવિ શિરોમણીનું સન્માન મળ્યું છે, તો આપણને ખબર છે પ્રેમાનંદ બરાબર। ઉર્મિલા કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો, ઉર્મિલા કાવ્ય તો શું આવશે ખંડ કાવ્ય। શું આવશે મિત્રો ખંડ કાવ્ય બરાબર। પછી જુઓ ગઝલ કવિતા કયા ગઝલ સંગ્રહમાંથી લેવામાં આવી છે, તો આપણને ખબર છે યાયાવરી બરાબર ઓકે। નેક્સ્ટ જોઈએ આપણે અહીંયા જોઈએ રામબાણ કાવ્યમાં રામબાણ શબ્દનો અર્થ જણાવો, તો એટલે પ્રભુ ભક્તિનું બાણ। શું આવશે આન્સર આમાં પ્રભુની ભક્તિ, પ્રભુની ભક્તિનું બાણ। તો રામબાણ કાવ્યમાં રામબાણ શબ્દનો અર્થ શું થાય છે પ્રભુની ભક્તિનું બાણ બરાબર। નેક્સ્ટ લોકગીતની નાયિકા સંદેશ લઈને જવાનું કામ કોને સોંપે છે, તો સમડીને, કોને સમડીને સોંપે છે બરાબર ને। બાનું વહાલ કેવું છે, બાનું વહાલ રસગુલ્લાની ચાસણી જેવું છે બરાબર, રસગુલ્લાની ચાસણી જેવું, કેવું રસગુલ્લાની ચાસણી જેવું છે। આગળ જોઈએ ભાણીએ કપડાં ધોવાનો સમય કયો પસંદ કર્યો છે, તો શું આવશે અંધારી રાતનો બરાબર ને ઓકે। આગળ જઈએ આપણે અહીંયા આવીએ તો 4-5 વાક્યમાં ઉત્તર લખવાનો છે ઓકે મિત્રો। તો એ તમે જોઈ લેજો કે આ જ્ઞાન ગ્રંથો થકી કઈ ગડબડ થઈ શકે છે, એ પ્રમાણે પતિની વાતનો ઉર્મિલાએ 100 જવાબ આપ્યો ઓકે। સેમ વે અહીંયા પ્રશ્ન નંબર 11 અને 12 ઓકે। દમયંતી સ્વયંવર આખ્યાન ખંડની કથા વર્ણવો, પથ્થર થરથર ધ્રુજે કાવ્યનો શીર્ષક ચર્ચો ઓકે। આપણે વિભાગ બી જોઈએ બરાબર, 1 માર્ક્સનું છે બધું। તો યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટ્યાંશના કવિનું નામ જણાવો, તો આપણને ખબર છે ઉમાશંકર જોશી બરાબર ને, ઉમાશંકર જોશી। પછી ઈશ્વર સર્વવ્યાપી પાઠનો સાહિત્ય પ્રકાર, તો ચિંતનાત્મક નિબંધ, ચિંતનાત્મક નિબંધ બરાબર ને। પછી અનુરુદ્ધનો ગૃહત્યાગ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે, તો કમળના તંતુ, કયું કમળના તંતુ બરાબર ને ઓકે। પ્રશ્ન નંબર ઓકે આપણે 16મો જોઈએ ઓકે। પ્રશ્ન નંબર 16 શરત વાર્તાનો અનુવાદ કોણે કર્યો, શરત વાર્તાનો અનુવાદ, તો ડૉક્ટર રમેશ, શું આવશે ડૉક્ટર રમેશ ઓઝા આવશે બરાબર ને ઓકે। નેક્સ્ટ અહીંયા આપણે 17મું લેખકને ઓછીનું માંગનાર લોકોને કેવા કહ્યા છે, તો લોકો ઓછીનું માંગનાર અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા દુષ્ટ ઓકે ધૃષ્ટ નિર્લજ અને બેદરકાર હોય છે। અનુરુદ્ધ અને તેના મિત્રો કઈ રમતમાં લીન થઈ ગયા, લખોટીની રમતમાં બરાબર।
લખોટાની રમતમાં લીન થઈ ગયા. છેલ્લું દર્શન કાવ્યના કવિએ કોને સંબોધીને રચ્યું છે? ઓકે, પોતાની પ્રથમ પત્નીને સંબોધીને, બરાબર, સંબોધીને રચ્યું છે. ડૉક્ટર બાબા સાહેબના જીવનની તત્વત્રયી કઈ છે? તો એમાં આપણે જોઈશું કઈ છે. તો પહેલી તો સ્વતંત્રતા, બીજી જોઈએ તો સમાનતા અને ત્રીજી બંધુતા. બરાબર, ઓકે. નેક્સ્ટ, હવે આપણે આ 4-5 વાક્યમાં લખવાનું સવાલ જોઈએ. શાક સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું? દેહાટદંડ અને જન્મતિની રજા અંગે યુવાન વકીલે અભિપ્રાય આપ્યો છે. બરાબર ને? ઓકે. હવે આપણે આ વિભાગ સી જોઈએ, વ્યાકરણ. અખિલ એટલે શું થાય મિત્રો? આખું, અને આખું એટલે સમસ્ત, એ પ્રમાણે. બરાબર ને? આપણે જોડી દઈએ. અખિલ એટલે આખું અને સમસ્ત. પછી જોઈએ હાટ એટલે શું થશે? તો દુકાન. બરાબર, હાટ દુકાન, અને બીજું શું થશે? બજાર. બરાબર, હાટ બજાર કહીએ ને આપણે. પછી નિયમ એટલે શું થશે? નિયમ, અને નિયમવાળું થશે વ્રત. આપણે કેવો વ્રત પાડીને નિયમ કહેવાય છે. પછી વસુધા એટલે આપણને ખબર છે ધરતી, અને ધરતી એટલે શું આવશે? પૃથ્વી. બરાબર. હવે પારિચારિકા. બરાબર, પારિચારક એટલે આપણને ખબર છે સેવક, અને બૈચું નોકર. ઓકે મિત્રો. નેક્સ્ટ આપણે જોઈએ અહીંયા. ઓકે, શ્રીધર પંત ડૉક્ટર બાબા સાહેબના ખૂબ નિકટના મિત્ર હતા. નિકટના એટલે આપણે વિરોધી શબ્દ લખવાનું છે. તો શું આવશે? નિકટ એટલે દૂરના મિત્ર હતા. બરાબર. પછી અહીંયા અનાથ બાળક માટે એ સ્વર્ગ જ ગણાય. સ્વર્ગ એટલે શું થશે મિત્રો? નર્ક લખવું પડશે ને, નર્ક જ ગણાય. પછી અસત્યને સત્ય, તો આ અહીંયાથી કરીને સત્યને અહીંયા અ લગાવવું પડશે. સત્યને અસત્ય માની લીધું. આ પવિત્રના આગળ અ લગાવવાનું, અપવિત્ર. એકલા જીવે છે તો બધા સાથે ન જીવે. બરાબર મિત્રો. તો અહીંયા આપણે જોયું ને, મિત્ર ન હતા પણ લગાવવું પડશે, તો જ એ વાક્ય વિરુદ્ધ શબ્દનું. ઓકે, સ્વર્ગ પછી નર્ક જ ન હતા. તમે સત્યને અસત્ય માની લીધું નથી પણ લગાવવું પડશે અહીંયા. અને માનીશું નહીં, અપવિત્ર માનીશું પછી નહીં. બરાબર ને? બધા સાથે, એકલા એટલે બધા સાથે ન જીવે, આ પ્રમાણે આવશે. બરાબર. ચાલો આપણે જોઈએ સ્વાદ વિનાનું ખાવાનું વ્રત. ઓકે મિત્ર, આપણે જોઈ લઈએ અહીંયા. સ્વાદ વિનાનું ખાવાનું વ્રત એટલે શું આવશે? અસ્વાદ વ્રત. અસ્વાદ વ્રત. બરાબર. સમુદ્રમાં લાગેલો અગ્નિ તો વડવાનલ. શું આવશે? વડવાનલ. કૂતરાને ખાવા નાખવાનું સાધન ચાટ. સહાનુભૂતિપૂર્વક ખુશીનો ટેકો આપવો તે તો અનુમોદન કહેવાય. શું કહેવાય? અનુમોદન પણ કહેવાય અને ટેકો પણ કહેવાય. પોતાનું કામ પોતાની જાતે જ કરે તે તો સ્વાવલંબન. સ્વાવલંબન. બરાબર. ઓકે. પછી આપણે જોઈએ તરપરા શબ્દનો શિષ્ટ ભાષામાં માન્ય અર્થ લખવાનો છે. દિલ એટલે આવશે શરીર. બરાબર ને? બાયડી એટલે આવશે
પત્ની, બરાબર. હવે જોડણી સુધારવાની છે. હવે હુતાસન, તો આ હુતાસનનો શું રહેશે? પહેલાં તો હુતાશન. નિરીક્ષણ, તો નિરીક્ષણ આ પ્રમાણે આવશે, બરાબર ને? ઓકે. નેક્સ્ટ, આ પરિસ્થિતિ પણ તમારે શું કરવાનું છે? તો આ રસોઈ થશે, બધી જ રસોઈ થશે સ્થિ અને તી, તેવી રીતે પરિસ્થિતિ. 44માં જોઈએ આપણે, બરાબર. વાક્યમાં વિશેષણ શોધવાનું છે. આ વાક્યમાં વિશેષણ શોધવાનું છે. તો આપણને ખબર છે મહેક કેવી છે? તો મીઠી, તો મીઠી આન્સર છે. પછી પાઠના આવતા વાક્યના આધારે વિશેષણ લખવાનું છે એમાં. તો શિક્ષકો બચ્ચાને દેખભાળ રાખતા, તો 3-4 શિક્ષકો, તો આમાં લખી શકીએ આપણે 3-4 શિક્ષકો, બરાબર ને? પછી મેથ, તો ચોખલા ઓડિયા શેર, બરાબર. તો આમાં શું કરવાનું છે આપણે જોઈ લઈએ. નિપાટ એટલે ટો આવશે. સંગીત અને નૃત્યના હોલમાં પ્રવેશતા ખાલી જગ્યા હું આચાર્ય કહીને અચકાઈને ઊભો રહ્યો, બરાબર ને? તો આના આધારે નિપાટ લખવાનું છે. પ્રવેશતા જ આ પ્રમાણે આવશે, બરાબર ને? હવે આપણે જોઈએ, ડૉક્ટર આંબેડકર એમને જોઈને ખુરશીમાંથી ઊભા થઈ ગયા. ક્રુડન્ટ એટલે આપણને ખબર છે જોઈને ક્રુડન્ટ છે, બરાબર. 2 અક્ષર વાંચતા શીખશે તો કામ લાગશે, તો આમાં પાછું ક્રુડન્ટ એટલે વાંચતા, બરાબર. હારે તેણે સૌને ખાજા, બરાબર. હવે પાઠમાં આવતા વાક્યના આધારે ક્રુડન્ટ લખવાનું છે. ખવડાવવાની શરત હતી. હારે તેને સૌને ખાજા ખવડાવવાની, ઓકે, ખવડાવવાની, બરાબર. ઓકે. નેક્સ્ટ જોઈએ આપણે. હવે આપણે 51માં જોઈએ, ખાતર પાડવુંનો અર્થ શું થાય? તો ચોરી કરવી. તો વાક્ય બનાવી શકીએ, ભોજાને ખાતર પાડવાનો અનુભવ હતો, બરાબર ને? તો આપણે બીજું જોઈએ, આપ ફાટવું એટલે ખૂબ દુઃખ થવું, બરાબર. આપણે આમાં વાક્ય લખીએ છીએ, દીકરાના મૃત્યુથી વૃદ્ધ માતા પિતા પર આપ ફાટ્યો. બીજું, લોહીની ઉકળી ઉઠવી એટલે ગુસ્સે થવું, બરાબર. એ પ્રમાણે અહીં આપણે જોઈએ, નીચેના વાક્યમાં કૌંસમાં આવેલા સૂચના પ્રમાણે ઉત્તર લખવાનું છે. દેવરાજને વસુધા છોડીને ચાલ્યા આવવાની ચણ ચાલતી હતી, બરાબર. તો લેખનની રૂઢિ દ્રષ્ટિએ સુધારો, તો દેવરાજને આપણે વસુધામાં આપણે આમ ઇન્વર્ટેડ કોમા કરી શકીએ, બરાબર ને? આપણે આવું કરીએ ને, અહીંયા આપણે આવું કરવાનું છે, બરાબર ને? છોડીને ચાલ્યા આવવાની ચણ, બરાબર ને? ચણચણાટી આ હાટેલા કરવાનું છે. ચણચણાટી થવા લાગી, હતી એટલે થવા લાગી, બરાબર. પછી આમાં વાક્યમાં ભાષા શુદ્ધ કરવાનું છે. આ સાલ વરસાદ સારો થાય તો મલકમાં જઈશું. મલક એ વતનમાં છે, મલકમાં જઈશું, ઓકે. આના જગ્યા પર શું લખવાનું છે? મલકમાં જઈશું. પછી 12 વાગે મારી સ્વતંત્રતા આવતીકાલે મને મળશે, ઓકે ને? પદક્રમે ગોઠવવાનું, બરાબર ને? તો આવતીકાલે 12 વાગ્યે મને મારી સ્વતંત્રતા મળશે, બરાબર. અહીંયા પણ પ્રત્યય સુધારવાનો છે. મને બોલવાની ટેવ તો પહેલેથી જ હતી, બરાબર ને? બોલવાની આવશે પ્રત્યય, ઓકે. આગળ જોઈએ, પહેલાં એ અભણ અને તોફાની હતી, તો પહેલાં એ અભણ હતો, પહેલાં એ તોફાની હતી. નંબર 1માં લખવાનું,
પહેલાં એ અભણ હતો. નંબર 2માં પહેલાં એ તોફાની હતી. બીજું, હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના ભાષણની ચર્ચા ચાલતી હતી. નંબર 1માં હું કાશી આવ્યો. નંબર 2માં કાશીમાં બાપુના ભાષણની ચર્ચા ચાલતી હતી. બરાબર. પરમેશ્વર આંખે દેખાતો નથી પણ એને અનુભવમાં લઈ શકાય. તો આપણે કહી શકીએ નંબર 1માં પરમેશ્વર આંખે દેખાતો નથી, પરમેશ્વર અનુભવમાં લઈ શકાય. નેક્સ્ટ, સાદા વાક્યને સંયુક્ત કેમ બનાવવાનું? આપણા ભાગ્યમાં હતો પાછો આવી પૂગ્યો ને. આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પૂગ્યો ને. આપણા ભાગ્યમાં હતો લખવાનું, પછી લખવાનું તો પાછો આવી પૂગ્યો. બરાબર ને? આમાં આપણે ટોથી જોડીશું. કાંતાને સમજાતું ન હતું આ બધું શું છે? કાંતાને ન સમજાતું હતું કે આ વાક્ય કે આ બધું શું છે? આ ટપકું જે છે ને આપણે પૂર્ણ વિરામ કાઢી નાખવાનું છે. રસોઈમાં ગળપણ વિના ચાલે, મીઠા વિના ચાલે નહીં. રસોઈમાં ગળપણ વિના ચાલે પણ મીઠા વિના ચાલે નહીં. ઓકે, એ પ્રમાણે. ઓકે મિત્રો, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આપણા જે વોટ્સઅપ ચેનલ પર બી તમે બન્યા રહો. ઓકે, થેન્ક યુ.